સાબરકાંઠા જિલ્લામાં 6,000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ તપાસ કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે। સીઆઈડીએ આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, ત્યારે 7 આરોપીઓમાંથી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે। આરોપી આશિક ભરથરી છે। ભરથરી પરિવારના દીકરા સામે સીઆઈડી ક્રાઇમની ટીમે કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે આરોપી આશિક ભરથરીના ઘરે વીટીવી ન્યૂઝ પહોંચ્યું હતું। બીઝેડ ગ્રુપમાં રૂપિયા 7 થી 8 હજારમાં આશિક ભરથરી નોકરી કરતો હતો। ભરથરી પરિવાર ઘરે ઘર જઈને ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારી રહ્યું છે। ત્યારે આશિકની ધરપકડથી ઝૂંપડપટ્ટીમાં રહેતું પરિવાર ચિંતિત બન્યું છે। તેના લાડકાને પોલીસ છોડી મૂકે તેવી આશા રાખીને બેઠું છે, તેમજ તેમનો દીકરો નિર્દોષ હોવાનું પણ પરિવાર જણાવી રહ્યો છે। 6,000 કરોડનો કૌભાંડી બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ સતત તપાસ કરી રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ અર્થે આવેલી ટીમે 7 જેટલા જે એના કર્મચારી છે તેને અટકાયત કરી અને તેના પર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આશિક મહેશભાઈ ભરથરી જે ભીખ માગીને પોતાનું જીવન ગુજારતા રહ્યા છે તેવા એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે તેના ઘર વીટીવીની ટીમ પહોંચી છે, તે સમગ્ર બાબતે તેના પરિવાર સાથે વાતચીત કરશે। આ તેમનું ઘર છે અને આ જે ઘરની અંદર જ ઝૂંપડામાં જે રહેતા આશિકભાઈ છે તે નોકરી કરી રહ્યા હતા અને બીજેડ ગ્રુપના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ઓફિસમાં સારવાર એટલે કે કચરા પોતાનું કામ કરી અને ઓફિસ બંધ કરવાનું અને એક કામગીરી કરી રહ્યા હતા। તેની પરિવાર સાથે તેના પિતા સાથે જ વાત કરીશું। શું કહેશો, આપનો આશિક છે એ કેટલા સમયથી નોકરી કરતો હતો ને ત્યાં નોકરીમાં શું કામકાજ કરતો હતો? કચરા પોતું કરતો હતો ને બંધ કરવાનું ઓફિસ, બસ 7 મહિનો કરતો હતો। કેટલા પગારથી ધોરણે કામ કરતો? ત્યાં કામગીરી શું કરવાની? કામ કરી કચરા પોતું ને સાફ સફાઈ ઓફિસ બંધ કરતો હતો, બસ। પગાર કેટલો હતો? 7,000। બીજા એના સિવાય બીજું કોઈ કામ ના, બીજું કોઈ કામ કરી નહીં। એટલું 7,000 પગાર હતો ને એટલું 7 મહિના નોકરી કરતો હતો અને અમે ઘર કામ કરીએ સાહેબ, અને મારા ઘરવાળા ભિક્ષાઓથી માગવા જાય છે, રાજા ભરતું કરી સારંગી વગાડે છે। હાલ આજે એને પોલીસે અટકાયત કરી છે, તેને લઈ ગયા છે, એ બાબતે આપને જાણ છે અને આપ શું કહેવા માંગશો? સાહેબ છૂટો કરી નાખો, નિર્દોષ છે, અમે ગરીબ માગીને ખાઈએ છીએ, કોઈ આરોપી છે નહીં, કોઈને કોઈ કર્યું નથી, એ તો ખાલી કચરા પોતું કરતો સાહેબ, એટલે તમારી જોડે એટલી મદદ માંગીએ છીએ। તેના માતા હતા તે જે આશિક છે તેને નિર્દોષ હોવાનું કહી રહ્યા છે, તેના પિતા સાથે વાત કરીશું। શું કહેશો, આપ ભરતથી વગાડીને જીવન ગુજરી રહ્યા છો, આપની પરિસ્થિતિ હાલ શું છે અને કેવા પ્રકારની હાલ સમયથી આપ ગુજરી રહ્યા છો? સમય દુઃખ તો થાય સાહેબ અમને। બાબુ આ 4-5 દાડાથી ઘેરે નથી આવ્યો। અમારો ભિક્ષાવતીનો ધંધો છે અને માગીમાં ઘેર માગી ખાઈએ છીએ। શું લાગે તમે આમાં તમારો જે છોકરો છે તે આમાં આરોપી તરીકે દર્શાવવામાં આવે છે, આપને શું કેવું છે? ના, અમને તો એવું નથી લાગતું, એવો ધંધો ના કરે। શું આશા છે તમને? છૂટી જાય એવી આશા છે સાહેબ, બીજી શું હોય? મદદ માંગે સાહેબ, મદદ કરજો, ગરીબ છીએ। શું કહેશો આપ, આશા એટલે સરકાર પાસે શું અપેક્ષા રાખશો? સાહેબ સરકારને કહીએ છે સાહેબ છૂટા કરો, છૂટો કરો, મારો અમે ગરીબ છીએ, એવું કોઈ ધંધા મને મોટા બિઝનેસ આવરા, છોકરો ગરીબ છે, કોઈ બીજોટ કરતો જાણતો નતો આવી સાહેબ, કોઈ આ ખાલી નોકરી જતો એટલો સમય ખાલી આ ઓફિસમાં બેસી રહેતો તે જ। ઘરમાં આપનું પાકું ઘર છે કે? ના, અમારે છાપરું જ સાહેબ, છાપરામ ઝુંપરામ રહીએ છીએ। લાઈટ છે? ના, લાઈટ વાઈટ કશું નહીં સાહેબ। બીજું કશી આ છે આશિક ભરતભાઈ ની પરિવારજનો, તેમના ઘરમાં આપ ફરીથી બતાવીશ કે આજે એમનું ઘર છે, ઘરની અંદર લાઇટ કે વીજળી પણ નથી અને પરિવારજનો ચૂલા ઉપર રાંધીને ખાય છે અને ભીખ માગીને પોતાનું ગુજરાન છે તે ચલાવી રહ્યા છે। આ આશિક છે તે બીજેડ ગ્રુપના ન્યાય મંદિર પાસે આવેલી ઓફિસ છે, તેમાં કચરા પોતાનું કામ કરતો હતો ને છેલ્લા 4 મહિનાથી તે ત્યાં નોકરી એ જઈ રહ્યો હતો અને ત્યારબાદ અચાનક આ બીજેડની 6,000 કરોડનું જે કૌભાંડ છે તે બહાર આવતા જે અટકાયત કરીને ત્યારબાદ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ત્યારે પરિવારજનો પણ કહી રહ્યા છે કે તેનો બાળક નિર્દોષ છે અને તેને સરકાર પાસે અપેક્ષા પણ રાખી છે કે તટસ્થ તપાસ થાય અને ન્યાયિક પરિવારને ન્યાય મળે તેવું આશા રાખી રહ્યા છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।